નમસ્કાર મિત્રો, લિબર્ટીના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. મિત્રો, આપણે પોલિટીના આના પહેલાં પણ એક લેક્ચર કમ્પ્લીટ કર્યો અને આજે સેકન્ડ લેક્ચર છે જેનું નામ છે સંઘીય વ્યવસ્થા, એટલે કે ફેડરલ સ્ટ્રક્ચરની વાત કરવામાં આવી છે. અને લેક્ચરનો મેઇન પર્પસ જે છે એ આપણો જીપીએસસી પ્રિલિમ એક્ઝામ અને મેન્સ એક્ઝામ સુધી તમારું આખું કવર થઈ જાય એ પર્પસથી જ આપણે આ લેક્ચર છે. આના અગાઉનો લેક્ચર જે છે એમાં પણ સેમ જ વસ્તુ હતી, જેમાં તમારા પ્રિલિમ અને મેન્સ એક્ઝામના ક્વેશ્ચન્સની પણ મેં ચર્ચા કરી હતી. તો આ ચેપ્ટરના અંતે આ લેક્ચર પૂરો થશે ત્યારે પણ હું તમને એક પ્રિલિમ જે પ્રીવિયસ યર્સમાં પૂછાયેલો પ્રશ્ન અને મેન્સ એક્ઝામનો ક્વેશ્ચન જે છે એની ચર્ચા કરીશ તમારી સાથે. મેન્સ એક્ઝામના ક્વેશ્ચન્સમાં ફોર્મેટ બી તમને સમજાવીશ અને તમારે જે છે એ ફોર્મેટને ફોલો કરી અને તમારે એ જીપીએસસીની પેટર્ન મુજબ 200 વર્ડની અંદર જે છે એ તમારે આ ક્વેશ્ચન જે છે એ આ ચેપ્ટરમાંથી લખવાનો રહેશે. સામાન્ય રીતે આ પોઈન્ટ એવા છે કે જે પોઈન્ટની અંદર સ્ટુડન્ટ જે છે એ મોટાભાગના સ્ટુડન્ટ કન્ફ્યુઝ થતા હોય છે. કન્ફ્યુઝ થવાનું મુખ્ય એક જ કારણ છે કે તમારો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર નથી હોતો. કોન્સેપ્ટ જો તમે ક્લિયર કરીને ચાલશો તો કન્ફ્યુઝન થવાની કોઈ શક્યતા જ નથી. તમે ઇઝીલી જે છે એ ક્વેશ્ચન્સ લખી શકો છો, પણ કોન્સેપ્ટ જે છે ક્લિયર હોવો જોઈએ. અને આપણો મેઇન પર્પસ જે છે એ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે આજે કદાચ અથવા 1 વર્ષ પછી તમે કોઈ બી એક્ઝામમાં જાઓ, જીપીએસસીની તમે પ્રોપર 1-2 ની અંદર એક કોન્સેપ્ટ ક્લિયર તૈયારી હોય તો એના પછી તમે કદાચ એસટીઆઈની અંદર જાઓ અથવા પીઆઈની એક્ઝામની અંદર જાઓ અથવા બીજી કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામમાં જશો તો પણ તમારે પછી કોઈ એ ચેપ્ટરમાંથી એ તમારે જોવું ના પડે. એટલે એવી ગણતરી ના કરતા કે આપણે 1-2 માટે છે, અમારે તો અત્યારે તમારે બીન્સે ચલે દેવાની છે, તો એના સંદર્ભે પણ આ કવર થાય છે. પણ આપણો મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર પ્રિલિમ અને મેન્સ એક્ઝામના સંદર્ભે છે. ચેપ્ટરનું નામ છે સંઘીય વ્યવસ્થા, ફેડરલ સિસ્ટમ. તો સંઘીય વ્યવસ્થા સંદર્ભિત આપણે વાત કરીએ કે સંઘીય વ્યવસ્થા શું છે અને ભારતની અંદર સંઘીય વ્યવસ્થાના ગુણો કયા કયા છે. તો મિત્રો, જો સંઘીય વ્યવસ્થા સંદર્ભિત તો પહેલા એની વ્યાખ્યા કરી છે કે વિશ્વમાં કુલ 2 પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે. એક શાસન વ્યવસ્થા સંઘીય વ્યવસ્થા અને બીજી શાસન વ્યવસ્થા જેને કેન્દ્રીય શાસન વ્યવસ્થા અથવા બીજો શબ્દ વપરાય છે એકાત્મક શાસન વ્યવસ્થા. તો ભારતની અંદર તમને ખ્યાલ છે કેવી વ્યવસ્થા છે, તો આપણે સંઘીય શાસન વ્યવસ્થા અપનાવી છે. પણ સંઘીય શાસન વ્યવસ્થા શું છે? તો સંઘીય શાસન વ્યવસ્થા એટલે કે જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હોય. જેમ કે તમને ખ્યાલ છે કે ભારતની અંદર સરકારમાં મુખ્યત્વે 2 પ્રકાર, એક કેન્દ્ર સરકાર છે અને રાજ્ય સરકાર છે, જે બંને પોતાના અલગ અલગ વિષયો ઉપર જે છે એ કાયદો બનાવતા હોય છે, પોતાની રીતે સ્વતંત્ર શાસન ચલાવતા હોય છે. મોટા ભાગે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના શાસનમાં હસ્તક્ષેપ કરતી નથી, સામાન્ય પરિસ્થિતિમાં નથી કરતી. તો આ વ્યવસ્થાને જ કહેવાય સંઘીય શાસન વ્યવસ્થા. તો સંઘીય શાસન વ્યવસ્થામાં કઈ રીતે આવશે? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હશે. સંવિધાન કેવું હશે? તો લેખિત સંવિધાન છે, એટલે કે સંવિધાન જે છે એ ટોટલી લેખિતમાં દર્શાવ્યું છે. એટલે કે કેન્દ્ર સરકાર જે છે એ પોતાના મરજી મુજબ જે છે એ રાજ્ય સરકાર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ના લગાવી શકે. એટલે કે સંવિધાનની અંદર લેખિતમાં દર્શાવી દીધું છે કે કેન્દ્ર સરકાર પાસે સત્તા કેટલી, રાજ્ય સરકાર પાસે સત્તા કેટલી અને આ દેશનું શાસન કેમ ચાલશે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે જે વસ્તુ લેખિત હોય એ પુરાવો થઈ ગયો કે ભાઈ આ લેખિતમાં છે. તો સંઘીય શાસન વ્યવસ્થાનું બીજું લક્ષણમાં શું આવશે? તો જે સંવિધાન જે છે એ લેખિત હશે, શક્તિનું વિભાજન કરવામાં આવશે. જેમ કે સત્તા વિભાજિત હોવી જોઈએ. તમે એમ કહો છો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જે તમે સત્તા આપો છો એ સત્તાનું વિભાજન હોવું જરૂરી છે કે આટલી સત્તા જે છે એ કેન્દ્ર સરકારના અંતર્ગત રહેશે અને આટલી સત્તા જે છે એ રાજ્ય સરકારના અંતર્ગત રહેશે. તો જ તમે શાસન જે છે એને વિકેન્દ્રીકરણ શાસન મુજબ ચલાવી શકાય. વિકેન્દ્રીકરણ શાસન એટલે કે ડિસેન્ટ્રલાઇઝ શાસન. તો સંઘીય વ્યવસ્થાની અંદર શાસન વ્યવસ્થા કેવી હશે? તો ડિસેન્ટ્રલાઇઝ હશે, વિકેન્દ્રીકૃત હશે. અને આ વિકેન્દ્રીકૃતનો મુખ્ય હેતુ તો અહીંયા શક્તિનું વિભાજન પણ હોવું જોઈએ. જેમ કે તમને યાદ હોય તો બંધારણની અનુસૂચિ 7 તમને મિત્રો યાદ હોવી જોઈએ. તો બંધારણની અનુસૂચિ 7 જો તમને ખ્યાલ હોય તો એમાં આપણે કીધું છે કે સત્તાનું વિભાજન. કેન્દ્ર સરકાર પાસે કેટલી સત્તા? તો એના માટેનું આખું લિસ્ટ છે. રાજ્ય સરકાર પાસે કેટલી સત્તા? તો એના માટેનું આખું લિસ્ટ છે. તો આને કહેવાય સંઘીય શાસન વ્યવસ્થા. પણ જ્યારે એકાત્મક શાસન વ્યવસ્થા હોય ત્યાં તો એકાત્મક શાસન વ્યવસ્થામાં એક જ સરકાર હોય જે રાજ્યમાં પણ ખુદની સરકાર બનાવીને શાસન ચલાવી શકે. એટલે કે એક જ સરકાર હશે. એક્ઝામ્પલ તરીકે તમે ચીનની અંદર તમે જો, ચીનમાં વિપક્ષ છે જ નહીં, એમાં કોઈ વિરોધ કરવાવાળો જ નથી. રાજ્યમાં પણ ચીનનું જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ શાસન ચલાવે છે. તો એને કહેવાય એકાત્મક શાસન વ્યવસ્થા. એટલે કે બીજું કોઈ શાસન હોય જ નહીં, કેન્દ્ર સર્વશક્તિમાન હોય અને કેન્દ્ર જે છે એ રાજ્યો પર ટોટલી કંટ્રોલ કરીને ચલાવતું હોય. કેન્દ્ર જે નિર્ણય લે એ જ મુજબ જે છે એ રાજ્ય સરકાર જે છે એ શાસન ચલાવતી હોય છે. તો આને કહેવાય એકાત્મક શાસન વ્યવસ્થા.
બીજું કે સંવિધાન લેખિતમાં પણ હોઈ શકે અને અલેખિત પણ હોઈ શકે. લેખિતમાં એટલે કે ભારતનું સંવિધાન છે લેખિતમાં છે, અલેખિત પણ હોઈ શકે. તો મિત્રો ઘણી વખત સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે કે સર અલેખિત સંવિધાન એટલે શું? જેમ કે ઘણી વખત આપણે બુકમાં વાંચતા હોઈએ છીએ કે બ્રિટિશ સંવિધાન, બ્રિટનનું સંવિધાન છે, અલેખિત સંવિધાન છે. તો અલેખિતનો મતલબ શું? બધું મોઢે યાદ રાખતા હશે? તો ના મિત્રો, એવું ના હોય કે બધું મોઢે યાદ રાખતા હોય. તો અલિખિત એટલે શું? તો અલિખિત સંવિધાન એટલે કે સંવિધાનની જે બુક જે છે એ બુક ના હોય, એના કાયદાઓ જે છે એ સિંગલ અલગ અલગ છૂટક લખ્યા હોય, અલગ અલગ પેજમાં લખ્યા હોય, એનું બાઇન્ડિંગ ના કરાવેલું હોય. સામાન્ય ભાષામાં એમ કહું તમને, જેમ કે તમે નોટ્સ બનાવો છો તો તમે નોટ્સ બે રીતે બનાવો. એક તમે ચોપડો લેશો, એને સ્પાઇરલ કરશો, સ્પાઇરલ કર્યા પછી એમાં હેડિંગ આપશો કે કરંટ અફેર્સ 2020 જાન્યુઆરીથી 2020 ડિસેમ્બર સુધી, તો તમારી આખી નોટ્સ બની ગઈ. તમે આ કોઈ ચોપડો બાઇન્ડિંગ કરાવેલો છે. અને બીજે ઘણા નોટ્સ એવી બનાવતા, તમે રફ નોટ બનાવો કે છૂટું કોઈ પેજ પડ્યું હોય તો પેજમાં લખી નાખ્યું, પેજ મૂકી દીધું. પાછું બીજે દિવસે કરંટ અફેર્સમાં તમે ન્યૂઝ સાંભળ્યા તો બીજા પેજમાં લખ્યા. તો એ તમારી પાસે કરંટ અફેર્સ બે રીતે બને. તો નોટ્સ કોને કહેવાય? તમે જે બાઇન્ડિંગ વાળા ચોપડામાં જે કરંટ અફેર્સ બનાવો એ તમારી નોટ્સ કહેવાય. જે તમે છૂટું અલગ અલગ પેજમાં લખો છો એ તમારી નોટ્સ ના કહેવાય. તો અહીંયા સેમ જ નિયમ. લિખિત સંવિધાન એટલે કે આપણા સંવિધાનની બુક છે આખી, એને કહેવાય લિખિત સંવિધાન. અને અલિખિત એટલે કે છૂટા અલગ અલગ પેજોમાં દર્શાવ્યું છે, અલગ અલગ જગ્યાએ એક્ટ લખ્યા છે, પણ એને બાઇન્ડિંગ કરીને સ્ટેપલર નથી માર્યું, તો એને કહેવાય અલિખિત. એટલે બ્રિટનની અંદર કેવું છે કે કાયદા હોય પણ બધા અલગ અલગ પેજમાં હોય, એક બુકની અંદર એને સ્પાઇરલ કરાવીને બાઇન્ડિંગ નથી કર્યું, સ્ટેપલર નથી માર્યું. એટલે અલેખિતમાં મૌખિત હોય, બધું મોઢે યાદ હોય એવું ના હોય, કેમ કે બધું મોઢે યાદ રાખવું તો કોઈ શક્ય નથી. તો એકાત્મક વ્યવસ્થા હોય ત્યાં લિખિત સંવિધાન હોઈ શકે એટલે અલિખિત સંવિધાન પણ હોઈ શકે. સમસ્ત સત્તા કોની પાસે રહે? તો કેન્દ્ર પાસે રહેશે. બધા જ નિર્ણય કેન્દ્ર લેશે, રાજ્ય સરકારનું કોઈ અસ્તિત્વ જ નહીં હોય. તો આ રીતે બે પ્રકારની જે શાસન વ્યવસ્થા જે છે એની ચર્ચા કરી. અને ભારતમાં કઈ આવશે? તો ભારત જે છે એ મુખ્યત્વે સંઘીય વ્યવસ્થા વાળો દેશ ગણાય છે. ભારત સંઘીય શાસન પ્રણાલીનો દેશ છે, જેમાં સંઘીય મોડેલ કેનેડા પર આધારિત છે. આપણે જે ફેડરલ સ્ટ્રક્ચર જે લીધું છે એ ફેડરલ સ્ટ્રક્ચર જે છે કેના ઉપર આધારિત છે? તો એ કેનેડા ઉપર આધારિત છે. અને હાલની અંદર તો કેવું કે ફેડરલ શબ્દ જે છે એ જે કેન્દ્રની અંદર જે નવી સરકાર આવી છે, જે બીજેપીની સરકાર છે, તો બીજેપીની સરકાર જે છે એ આ શબ્દો પર બહુ ધ્યાન દેતી હોય છે. ફેડરલ કોમ્પિટિશન એ પ્રકારના શબ્દ હોય છે. તો ફેડરલ શબ્દ અત્યારે એટલો ચર્ચામાં છે, એટલે તમારી મેન્સ એક્ઝામની અંદર જે છે એ સંઘીય શાસન વ્યવસ્થા જે છે એ શબ્દના સંદર્ભમાં ક્વેશ્ચન બની શકે છે. માટે જ આપણે આ પોઈન્ટ જે છે અહીંયા લીધો છે. તો આપણી જે શાસન વ્યવસ્થા છે એ કેનેડા ઉપર છે. તો હવે આ પ્રશ્ન તમારે પ્રિલિમ એક્ઝામનો બની ગયો. અને આ પ્રશ્ન તો એવો છે કે ક્લાસ 3માં પૂછાય છે, બિન સચિવાલયમાં પૂછાય કે ભારતમાં સંઘીય વ્યવસ્થા પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો એ કેનેડામાંથી લેવામાં આવી છે. તો મેં તમને હમણાં જ કીધું કે તમે પીટી અને મેન્સને બંનેને ડિવાઈડ ના કરી શકો કે આ પીટી માટે વાંચવાનું, આ મેન્સ માટે. ખાલી મેન્સ માટે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ તમારો ચેન્જ થાય છે. આ મોડેલ મુજબ કેન્દ્ર શક્તિશાળી રહેશે પણ રાજ્ય સરકાર પાસે પણ સત્તાઓ રહેશે. તો કેનેડાઈ મોડેલ શું હતું? તો કેનેડાઈ મોડેલનું જે અનુકરણ ભારત દ્વારા કરવામાં આવ્યું છે એમાં એવું હતું કે કેન્દ્ર સરકાર જે છે એની પાસે અમુક સત્તાઓ વધારે આપી દીધી છે. જેમ કે તમે જોતા હશો કેન્દ્ર પાસે વધારે સત્તા છે. જેમ કે તો કટોકટી કોણ લાગુ કરે? તો કેન્દ્ર સરકાર લાગુ કરે. રેલવે ઉપર નિયમ કોણ લગાવશે? તો કેન્દ્ર લગાવશે. એરલાઇન્સ ઉપર નિયમ કોણ બનાવે? તો કેન્દ્ર બનાવશે. લોકડાઉન જાહેર કોણે કર્યું કોરોનામાં? તો કેન્દ્ર સરકારે કર્યું. કોરોનાના કારણે ગાઈડલાઈન કોણ બનાવે છે? તો હાલમાં પણ તમે જો કેન્દ્ર સરકાર જ ગાઈડલાઈન બનાવે છે કે શું ઓપન કરવું છે અને શું ઓપન નથી કરવું. અનલોક 1માં આટલું જ ઓપન થશે, અનલોક 2માં આ ઓપન થશે, અનલોક 3માં આ ઓપન થશે. તો અમુક સત્તાઓ જે છે એ કેન્દ્ર સરકાર પાસે વધારે છે, પણ રાજ્ય સરકાર પાસે પણ સત્તાઓ છે. ભારતમાં શાસન વ્યવસ્થા એકાત્મક નથી. રાજ્યને પણ અમુક સત્તાઓ આપી છે. જેમ કે કેન્દ્ર સરકાર એ કહેતા હોય છે કે અનલોકની અંદર અમે આટલી છૂટ આપી છે, છતાંય રાજ્ય સરકાર જે છે એ પોતે નક્કી કરી શકે છે. તો આ એક્ઝામ્પલ તમારું એ તમારું સંઘીય વ્યવસ્થા. તમારે એક્ઝામ્પલ શોધવા જવાની જરૂર નથી. આ કોરોનાના પરિસ્થિતિની અંદર જે એક્ઝામ્પલ છે એ તમે સંઘીય વ્યવસ્થામાં મૂકો કે કેન્દ્ર સરકારે કહી દીધું કે અમે અનલોક 3ની અંદર અમારી આ ગાઈડલાઈન છે, પણ તમે તમારી રીતે ગાઈડલાઈન જે છે એ બહાર પાડી શકો છો. રાજ્ય સરકારને પણ કીધું કે તમારી પાસે પણ સત્તા છે. તો આ રીતે કેન્દ્ર શક્તિશાળી છે પણ રાજ્ય પાસે પણ સત્તા છે. તો એ મોડેલ આપણે ક્યાંથી લીધું? તો એ કેનેડામાંથી લીધેલું છે. સંઘીય શાસન અપનાવવા માટેના કારણોમાં કયા કયા હતા કે આપણે સંઘીય શાસન શું કામ અપનાવવું પડ્યું? તો સૌથી પહેલું કે ભારતનું ભૌગોલિક ક્ષેત્ર.
ભારતનો ભૌગોલિક ક્ષેત્ર તો ભારત જે છે એક તો ક્ષેત્રની દ્રષ્ટિએ વિશાળ છે, જેમાં બધા પ્રકારના ક્ષેત્ર છે. પહાડી ક્ષેત્ર જોવા મળે છે, આદિવાસી ક્ષેત્ર જોવા મળે છે, જંગલ વિસ્તાર જોવા મળે છે, દરિયા કિનારાના વિસ્તારો જોવા મળે છે, અલગ અલગ જાતિના લોકો છે, અલગ અલગ ધર્મના લોકો જોવા મળે છે. જેમ કે સાઉથની અંદર તમે જાઓ છો તો અહીંયાનું કલ્ચર અલગ છે, ઈસ્ટની અંદર જશો તો અહીંયાનું કલ્ચર અલગ છે, વેસ્ટની અંદર જશો તો અહીંયાનું કલ્ચર અલગ છે. એટલે કે ભારતનો ભૌગોલિક ક્ષેત્રના આધારે કલ્ચર નક્કી થયું. ભારતના ભૌગોલિક ક્ષેત્રના આધારે કલ્ચર નક્કી થયું. જેમ કે ઉત્તરની અંદર જાશો તો ઉત્તરમાં તમે હિમાચલ પ્રદેશ ને જે જમ્મુ કાશ્મીર વાળો ઉત્તરાખંડ વાળો એરિયો છે તો અહીંયા ઠંડો વિસ્તાર છે, તો અહીંયાના લોકોનું જીવન ધોરણ એ મુજબનું છે. અહીંયાના લોકો જે છે એના તહેવારો ફેસ્ટિવલ એના આધારે આવે છે. જ્યારે દક્ષિણ ભારત જે છે, દક્ષિણ ભારતમાં ખેતી વધારે થાય છે, દક્ષિણ ભારત જે છે એમાં ગરમી વધારે હોય છે, તો અહીંયાના તહેવારો તમે જોશો તો ખેતી સાથે જોડાયેલા પોંગલ ને એ બધા ઘણા બધા તહેવારો હોય છે. તો ભારતનો ભૌગોલિક વિસ્તાર અને સાંસ્કૃતિક ભિન્નતાના કારણે આપણે સંઘીય વ્યવસ્થા અપનાવી શકીએ. મેં આના આગળના લેક્ચરમાં બી એક શબ્દ લીધો હતો કે એક જ ચંપલ જે છે એ બધાના પગમાં ફિટ ના થાય. તમે એક જ વ્યવસ્થા જે છે એ બધા લોકો પર થોપી ના શકો. આપણા ઘરની અંદર 5 લોકો હોય ને તો 5ની જીવનશૈલી અલગ હોય છે. જ્યારે અહીંયા તો આખો દેશની વાત કરવામાં આવી છે કે જેમાં અલગ અલગ જાતિ, ધર્મ, સંપ્રદાય, વિચાર, રહેણીકેણી, સાંસ્કૃતિક કલ્ચર બધું અલગ છે. તો આ બે વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણે જે છે એ સંઘાત્મક શાસન અપનાવ્યું કે સંઘાત્મક શાસન મુજબ જે છે એ વ્યવસ્થા કરી દીધી કે બંને લોકો જે છે એને પણ બધા પ્રકારના લોકો જે છે એની સ્વતંત્રતા પણ રહેવી જરૂરી છે. બંધારણના અનુચ્છેદ 1 ની અંદર કીધું છે કે રાજ્યોનો સંઘ, ભારત જે છે એ રાજ્યોનો સંઘ બન્યો છે. બાકી બંધારણની અંદર કોઈ સંઘ એવો શબ્દ જે છે એ ઉલ્લેખ નથી કર્યો. બંધારણની અંદર જે છે એક અલગથી ક્યાંય સંઘ શબ્દની વાત નથી કરી. ખાલી અનુચ્છેદ 1 ની અંદર કીધું છે કે ભારત રાજ્યોના સંઘનો બનેલો છે. આ શબ્દ જે છે એ પોતાની અંદર બહુ મોટો શબ્દ છે, રાજ્યોના સંઘનો. રાજ્યના સંઘ એટલે તો ભારત જે છે એમાંથી કોઈ રાજ્ય છૂટું ના થઈ શકે. એક્ઝામ્પલ તમને ખ્યાલ હોય કોઈ સંઘ હોય તો સંઘમાં તમે 50 લોકો ક્યાંક સંઘમાં જાતા હો અથવા સંઘમાં જોડાયેલા હો તો શું હોય કે તમે આગળ પાછળ હશો પણ એમાંથી છૂટા ના થઈ શકો. એટલે કે રાજ્યોનું સંઘ છે ભારત. તો ભારતમાં જે છે એ કોઈ રાજ્ય છૂટું ના થઈ શકે. જમ્મુ કાશ્મીર એમ ના કહી શકે કે મારે પાકિસ્તાનમાં ભરી જવું છે, પંજાબ એમ ના કહી શકે કે મારે અલગ થઈ જવું છે, ગુજરાત એમ ના કે મને અલગ દેશનો દરજ્જો આપો. હા, સંસદ રાજ્યના નામ અને સીમામાં પરિવર્તન કરી શકે. સંસદ જે છે એ રાજ્યના નામ અને સીમામાં પરિવર્તન કરી શકે, પણ ભારતમાંથી કોઈ છૂટું ના થઈ શકે. તો એનો મતલબ શું થાય? તો ભારત જે છે એ રાજ્યોના સંઘનો બનેલો છે. બંધારણના અનુચ્છેદ 1 ની અંદર જે છે એ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે તમારો મેન્સ એક્ઝામના સંદર્ભે મેઇન પોઈન્ટ ચાલુ થાય છે કે મેન્સ એક્ઝામમાં તમારે શું જરૂર પડે. તો મેન્સ એક્ઝામમાં તમારો જો પ્રશ્ન પૂછાય તો તમારી પાસે આ ડિટેલ હોવી જોઈએ કે તમે કહો છો કે ભારત સંઘાત્મક શાસન છે તો એ શેના આધારે કહો છો. કંઈક તમારા એવા લક્ષણો તો હોવા જોઈએ ને દેશની અંદર શાસનમાં કે જે સંઘાત્મક શાસનના લક્ષણો હોય. તો લક્ષણોની અંદર આપણે એક એક કરીને ચર્ચા કરીએ. તો સૌથી પહેલું છે કે દ્વૈધ શાસન. ભારતની અંદર જે છે એ શાસન દ્વૈધ શાસન છે. કઈ રીતે? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. અહીંયા બ્રિટિશ કાળના દ્વૈધ શાસનની વાત નથી કરતા આપણે. બ્રિટિશ સમયે જે દ્વૈધ શાસન પ્રણાલી હતી જે 1784 વાળી એ વાત નથી. બ્રિટિશરોએ દ્વૈધ શાસન પદ્ધતિની શરૂઆત ક્યારે કરી હતી? તો 1784 એમાં તમારું કયો એક્ટ હતો? પિટ્સ ઇન્ડિયા એક્ટ. તો તમે યાદ હશે તો પિટ્સ ઇન્ડિયા એક્ટ ની અંદર જે છે એ દ્વૈધ શાસન પદ્ધતિની શરૂઆત કરી. કંપનીના વહીવટી કાર્ય અને પ્રશાસનિક કાર્યને અલગ કર્યા. તો અહીંયા આ દ્વૈધ શાસનની વાત નથી. અહીંયા કયા દ્વૈધ શાસનની વાત કરું છું? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના ક્ષેત્રમાં સંપ્રભુ શક્તિઓ પ્રાપ્ત છે. સંપ્રભુ એટલે કે સ્વતંત્ર શક્તિઓ પ્રાપ્ત છે. અને સ્વતંત્ર શક્તિઓનો ઉલ્લેખ ક્યાં કર્યો છે? તો અનુસૂચિ 7 ની અંદર કે અનુસૂચિ 7માં રાજ્ય સરકાર પાસે આટલા પ્રકારની સત્તાઓ રહેશે. તો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના ક્ષેત્રમાં સંપ્રભુ શક્તિમાન છે. તો એ તમારું કયું થયું? તો એ સંઘીય વિશેષતા થઈ. બીજું કે લેખિત સંવિધાન છે જેથી કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અસમંજસ્ય પેદા જ ના થાય. સંવિધાનમાં બધું લેખિતમાં ઉલ્લેખ કરી દીધો છે કે રાજ્ય આટલી સત્તા, રાજ્ય કેન્દ્ર પાસે આટલી સત્તા. એટલે કે ક્યારેય પણ બંને વચ્ચે જે છે એ મુખ્યત્વે વિવાદ થવાનું કારણ જ નથી. એ વાત અલગ છે કે હાલના સમયમાં વિવાદો થતા હોય છે, પણ બંધારણની અંદર અહીંયા કહી દીધું છે કે બંનેની સત્તા જે છે એ અલગ અલગ છે. એટલે કે બીજો તમારું લક્ષણ થશે કે તમારું લેખિત સંવિધાન છે. તમારે મેન્સની અંદર આ જ રીતે લખવું પડે કે સંઘીય વ્યવસ્થાના લક્ષણો. તો
તો તમારે આ 1 by 1 પોઈન્ટ જે છે એને એક્સપ્લેન કરવા પડે. હું જેટલું એક્સપ્લેન કરું છું અહીંયા લખ્યું છે એ તો એક પોઈન્ટ જ છે, પણ હું તમને જે એક્ઝામ્પલ આપીને જે સમજાવું છું એ પણ તમે સમજતા જજો. ત્રીજું છે શક્તિનું વિભાજન. તો અનુસૂચિ 7 ની અંદર 3 સૂચિઓ દર્શાવવામાં આવી છે. તો આ 3 સૂચિઓમાં તમને ખ્યાલ છે કે કેન્દ્ર સૂચિ, રાજ્ય સૂચિ અને ત્રીજી કઈ આપણે કીધી સંયુક્ત સૂચિ. આ 3 સૂચિ છે. એટલે કે કેન્દ્ર સૂચિમાં જેટલા વિષયો દર્શાવ્યા છે એના ઉપર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? તો કેન્દ્ર સરકાર પાસે. રાજ્ય સૂચિની અંદર જેટલા વિષયો દર્શાવ્યા છે એના ઉપર કાયદો કોણ બનાવશે? તો સામાન્ય રીતે રાજ્ય સરકાર બનાવે. સંયુક્ત સૂચિ અથવા જેના માટે શબ્દ વપરાય છે સમવર્તી યાદી અથવા સમવર્તી સૂચિ. તો આ સમવર્તી યાદીની અંદર જેટલા વિષયો દર્શાવ્યા છે એની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદો બનાવી શકે. એટલે કે સત્તા જે છે એનું વિભાજન કરી દીધું. કેની અંદર? અનુસૂચિ 7 ની અંદર. તો આ 3 લક્ષણ તમારા કેવા થયા? તો સંઘીય શાસન વ્યવસ્થાના આ 3 તમારા લક્ષણ ગણવામાં આવશે. એના પછી લક્ષણની વાત કરીએ તો ચોથું લક્ષણ છે તમારું સંવિધાનની સર્વોચ્ચતા. સર્વોચ્ચ કોણ છે ભારતમાં? તો ભારતમાં સર્વોચ્ચ જે છે એ બંધારણ છે, સંવિધાન છે. કોઈ વિચારધારા સર્વોચ્ચ નથી. જેમ કે અલગ અલગ પાર્ટીની અલગ અલગ વિચારધારા હોઈ શકે. જેમ કે કોંગ્રેસની અલગ વિચારધારા છે, બીજેપીની અલગ વિચારધારા છે. તો દેશ જે છે એ કોઈ પાર્ટીની વિચારધારા મુજબ ના ચાલે, કોઈ સરકારની વિચારધારા મુજબ ના ચાલે કે ભાઈ ચલો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે તો અલગ વિચારધારા મુજબ શાસન ચલાવવું, હવે રાજ્યની અંદર બીજેપીની સરકાર છે તો અલગ વિચારધારા મુજબ. ના, એ વિચારધારા તમારી વ્યક્તિગત છે તો તમે તમારી વ્યક્તિગત રીતે રાખો. સરકાર કઈ રીતે ચાલશે? તો સરકાર જે છે એ સંવિધાન મુજબ ચાલશે. સંવિધાનની અંદર જે વસ્તુનો ઉલ્લેખ કર્યો છે એ જ વસ્તુ મુજબ સરકાર ચલાવી શકાય, એ નિયમ મુજબ જ સરકાર ચલાવી શકાય. તો સંવિધાનની સર્વોચ્ચતા એ પણ તમારો સંઘીય વ્યવસ્થાના લક્ષણ થયા. કઠોર સંવિધાન કે ભારતનું સંવિધાન પરિવર્તનશીલ છે પણ તે બંધારણની જોગવાઈ મુજબ જ પરિવર્તન કરી શકાય. આપણું સંવિધાન પરિવર્તનશીલ છે, કોઈ જડ સંવિધાન નથી કે એક બની ગયું તો બની ગયું. પરિવર્તન કરી શકાય. એ પરિવર્તન માટે આપણા બંધારણની અંદર અનુચ્છેદ 368 ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે સંવિધાન સંશોધન પ્રક્રિયા. સંવિધાનમાં સંશોધન કરવાની પ્રક્રિયા. તો આ સંવિધાનમાં સંશોધન કરવાની પ્રક્રિયા દર્શાવી છે અને એ પ્રક્રિયા મુજબ જ સંવિધાનમાં સંશોધન થાય. કોઈ રીતે પોતાની મરજી મુજબ સંવિધાનમાં સંશોધન ના કરી શકે. એટલે કે આપણું બંધારણ પરિવર્તનશીલ છે પણ કઠોળ છે. તો કઠોળ બંધારણ હોવું એ સંઘીય વ્યવસ્થાનું જ એક લક્ષણ છે. અને સંવિધાનમાં પરિવર્તન કઈ રીતે થાય? તો આના નિયમ મુજબ થાય. કોઈના મત મરજી, કોઈ સરકારની મરજી મુજબ ફેરફાર ન કરી શકાય. સ્વતંત્ર ન્યાયપાલિકા. જેમ કે ભારતની અંદર તમે જુઓ તો લોકતંત્રમાં આપણે કહેતા હોઈએ છીએ કે લોકતંત્રના 4 પાયા. કોઈ પણ લોકતંત્ર દેશ હોય એ મુખ્યત્વે 4 સ્તંભ ઉપર ઉભો હોય. પહેલો સ્તંભ કયો છે? તો સંસદ, અથવા હમણાં આપણે કહીએ છીએ એના માટે વિધાયિકા એવો શબ્દ તમે સાંભળતા હશો. બીજો પાયો કયો છે? તો મંત્રી પરિષદ, અથવા એના માટે આપણે કહીએ છીએ કાર્યપાલિકા એવો શબ્દ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. ત્રીજો પાયો કયો છે? ન્યાયપાલિકા. અને ચોથો સ્વતંત્ર મીડિયા. તો લોકતંત્રના આ 4 પાયા કયા કયા? તો વિધાયિકા, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને સ્વતંત્ર મીડિયા. તો લોકતંત્ર આ 4 વસ્તુ ઉપર જ અડીખમ ઊભું છે. તો એ લોકતંત્ર જો આ 4 વસ્તુ ઉપર અડીખમ ઊભું છે તો ન્યાયપાલિકા અને મીડિયા એ બંને સ્વતંત્ર હોવા જોઈએ. ચલો આ બંને તો એવું છે કે જનતા દ્વારા ચૂંટાયેલા ગૃહ છે, પણ જો આ બંને સ્વતંત્ર ના હોય તો, જેમ કે ન્યાયપાલિકા સરકાર તરફી હોય તો, મીડિયા પણ સ્વતંત્ર ના હોય, જેમ કે મીડિયા સ્વતંત્ર હોય તો તમને દેશમાં બનતી ઘટનાઓ વિશે બધી સાચી માહિતી મળશે. કે સરકાર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે એ સાચું છે ખોટું છે એ તમને ક્યાંથી ખબર પડશે? તો મીડિયાથી જ ખબર પડશે. પણ મીડિયા સ્વતંત્ર ના હોય તો તમને શું ખબર પડશે? તો કંઈ ખબર નહીં પડે. તો ન્યાયપાલિકાની પણ એમાં જ ભૂમિકા છે કે ન્યાયપાલિકા સ્વતંત્ર હોવું જોઈએ. એટલે કે ન્યાયપાલિકામાં કોઈ પણ પ્રકારનો રાજનૈતિક અથવા સરકારી હસ્તક્ષેપ ન હોવો જોઈએ. તો જ એ સરકારના કાર્ય ઉપર ધ્યાન રાખી શકે. આગળના આપણા પોઈન્ટમાં ચર્ચા કરશું. તો સરકારના કાર્યમાં એ ધ્યાન ક્યારે રાખશે? જો એ સ્વતંત્ર હોય તો જ. કે સરકાર જ્યારે કોઈ ગેરબંધારણીય કાર્ય કરે છે તો સુપ્રીમ કોર્ટ અથવા ન્યાયપાલિકા એને એ કાર્ય કરતા અટકાવશે.
તમે બંધારણની અંદર એક શબ્દ સાંભળતા હશો કે બંધારણનો રક્ષક કોણ? તો ન્યાયપાલિકા અથવા સુપ્રીમ કોર્ટ. તો રક્ષક શું કામને કીધું છે ને કે જ્યારે સરકાર કોઈ ગેરબંધારણીય કાર્ય કરે, બંધારણ વિરુદ્ધ કાર્ય કરે, તો ન્યાયપાલિકા એને એ કાર્ય કરતા અટકાવી શકે. તો એ અટકાવવા માટે એને શું હોવું જોઈએ? તો એને સ્વતંત્ર હોવું જોઈએ. તો સ્વતંત્રની અંદર કે ન્યાયાધીશોના કાર્યકાળની સુરક્ષા છે, એની સેવા શરતોનો ઉલ્લેખ કર્યો છે, અને ન્યાયિક સમીક્ષાની સત્તા, એટલે કે અહીંયા ન્યાયાધીશો જે છે એ કોઈના પસંદગી સુધી નથી કે કોઈની દયા ઉપર નિર્ભર નથી. બંધારણની અંદર ન્યાયાધીશની નિમણૂક અને ન્યાયાધીશને હોદ્દા ઉપરથી દૂર કરવાની બંને પ્રક્રિયા દર્શાવી છે. એટલે કે કોઈના દયા ઉપર એ નિવૃત્ત નથી કરતા. ન્યાયાધીશ પાસે, ન્યાયપાલિકા પાસે સત્તાઓ કેટલી છે એ પણ બંધારણની અંદર છે. અને ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલી રિવ્યુની વાત કરવામાં આવી છે. અને જ્યુડિશિયલી રિવ્યુનો જ મતલબ શું થાય? તો સરકારે કોઈ પણ કાયદો બનાવ્યો છે, એ કાયદો સરકારે બંધારણ વિરુદ્ધ તો નથી બનાવેલો ને, એટલે કે સરકારે બનાવેલો કાયદો બંધારણ વિરુદ્ધ તો નથી ને, બંધારણનો ભંગ તો નથી થતો ને, એને કહેવાય જ્યુડિશિયલી રિવ્યુ. અને જો એવો કાયદો કે જે સરકારે બનાવ્યો છે અને બંધારણનો ભંગ થાય છે, તો એવો કાયદો સુપ્રીમ કોર્ટ રદ પણ કરી શકે. અને ભૂતકાળમાં એવા કિસ્સા થયેલા પણ છે. ભૂતકાળની અંદર એક કમિશન આવ્યું હતું, એનું નામ હતું NJAC, નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન. નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન આ એક સંવિધાન સંશોધન હતું. સંવિધાન સંશોધનનો ક્રમ આઈ થિંક કદાચ 99 હતો, મને બહુ યાદ નથી આવતું એનો સંવિધાન સંશોધન નંબર. તો સંસદ દ્વારા એક સંવિધાનમાં સંશોધન કરવામાં આવ્યું, NJAC, નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન. હવે આ કમિશનનું મુખ્ય કામ શું હતું? તો ન્યાયાધીશોની નિમણૂક કરવી. સામાન્ય રીતે અત્યારે આપણે ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયા શું છે? તો કોલેજિયમ પદ્ધતિ છે. અને કોલેજિયમ પદ્ધતિ મુજબ શું હોય? તો જે કોલેજિયમની આખી જે કોર કમિટીની ટીમ હોય, જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને બધાય, એ એક નામ જે છે એ રાષ્ટ્રપતિ પાસે મોકલે, અને રાષ્ટ્રપતિ એ વ્યક્તિને ન્યાયાધીશ તરીકે નિમણૂક કરે. એટલે જે કોલેજિયમ હોય એક નામ નક્કી કરી રાષ્ટ્રપતિ પાસે મોકલે, અને રાષ્ટ્રપતિ એ વ્યક્તિને ન્યાયાધીશ બનાવી દે. જ્યારે NJACમાં શું હતું? તો NJACની અંદર જે છે એ 5 જણાની ટીમ હતી. એ 5 જણામાંથી એક જે છે એ વડાપ્રધાન દ્વારા નિમણૂક કરવામાં આવતો, અને એક આપણા કાયદા મંત્રી હતા. હવે તમે જુઓ, વડાપ્રધાન દ્વારા નિમણૂક અને કાયદા મંત્રી, એનો મતલબ કે અહીંયા તો રાજનૈતિક હસ્તક્ષેપ થયો. તો ન્યાયપાલિકા તો સ્વતંત્ર હોવી જોઈએ. જો નિમણૂકની અંદર રાજનૈતિક હસ્તક્ષેપ હશે તો ભેદભાવ થવાની શક્યતાઓ ખરી. તો સુપ્રીમ કોર્ટ દ્વારા આખું સંવિધાન સંશોધન રદ કરી દીધું. સુપ્રીમ કોર્ટ પાસે આટલી સત્તા છે જ્યુડિશિયલી રિવ્યુ મુજબ કે આખું સંવિધાન સંશોધન અહીંયા રદ કરી દીધું કે તમે આ ગેરબંધારણીય કાર્ય છે. ન્યાયપાલિકા કેવી હોવી જોઈએ? સ્વતંત્ર હોવી જોઈએ. ન્યાયાધીશોની નિમણૂક, ન્યાયાધીશોની કાર્ય, ન્યાયાધીશોની સત્તા, ન્યાયાધીશોના પગાર, ન્યાયાધીશોના ભથ્થા અને ન્યાયિક સમીક્ષામાં તમે હસ્તક્ષેપ ન કરી શકો. તો આ તમારી સ્વતંત્ર ન્યાયપાલિકા જે છે, એ સ્વતંત્ર ન્યાયપાલિકા પણ સંઘીય વ્યવસ્થાનું જ એક રૂપ ગણવામાં આવે છે. 7મું છે દ્વિસદન વ્યવસ્થા. જેમ કે કેન્દ્ર સરકારમાં 2 સદન કયા કયા? તો રાજ્યસભા અને લોકસભા. દ્વિસદન વ્યવસ્થાની વાત કરી. ને રાજ્ય સરકારની અંદર તો વિધાનસભા અને વિધાન પરિષદ. તો આ રીતે તમે જોશો કે દેશમાં આપણે શાસન વ્યવસ્થામાં જે છે એ આ પ્રકારના નિયમો છે. તો દ્વિસદન વ્યવસ્થાની વાત કરી છે. તો જો અહીંયા તો આ 2 ફિક્સ જ છે કે કેન્દ્રની અંદર રાજ્યસભા રહેશે ને લોકસભા રહેશે, પણ રાજ્યની અંદર બધા જ રાજ્યમાં વિધાન પરિષદ જે છે એ અસ્તિત્વમાં નથી હોતી. અમુક અપવાદ રાજ્ય જેવા છે કે જેમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં રહે છે, જેના ઉપર આપણે આગળના ક્યારેક લેક્ચરમાં ચર્ચા કરશું કે વિધાન પરિષદની રચના ક્યારે થાય, કેમ થાય, એને સમાપ્ત કેમ કરી શકાય, અને ભારતના બધા રાજ્યોમાં કેમ વિધાન પરિષદ નથી, એ પછીના ક્યારેકના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. તો કેન્દ્ર સરકારમાં આ 2 ગૃહ હોય, રાજ્ય સરકારમાં પણ વિધાન પરિષદ અને વિધાનસભા હોય. વિધાન પરિષદ અમુક અપવાદમાં હોય છે, પણ વિધાનસભા જે છે એ તમારા દરેક રાજ્યની અંદર હોય છે. તો આ જે વ્યવસ્થા, જે તમારી 7મું લક્ષણ જે છે, એ 7મું લક્ષણ કેવું છે? તો એ સંઘીય વ્યવસ્થાનું લક્ષણ છે. હવે તમે સંઘીય વ્યવસ્થાના લક્ષણ જોઈ લીધા. તો ભારતમાં મેં તમને પહેલા જ કીધું કે આપણે જે મોડેલ જે છે એ કયું મોડેલ અપનાવ્યું છે? તો કેનેડાઈ મોડેલ છે. અને કેનેડાઈ મોડેલમાં શું હતું? તો કેન્દ્ર જે છે એ તો શક્તિશાળી હતું જ, પણ રાજ્ય પાસે પણ સત્તાઓ હતી. તો હવે કેન્દ્ર જે શક્તિશાળી હતું, તો એને આપણે શું કહીએ? તો એકાત્મક લક્ષણ કીધા એને. કે બંધારણની અંદર અમુક એવા લક્ષણો છે કે જે એકાત્મક લક્ષણ એને કહી શકાય કે કેન્દ્ર સરકાર પાસે જે વિશેષાધિકારો જે છે એ કેવા લક્ષણમાં ગણાય? તો એ તમારા એકાત્મક લક્ષણમાં ગણાય. તો એકાત્મક લક્ષણમાં કયો હશે? તો સશક્ત કેન્દ્ર.
કે રાજ્ય કરતા કેન્દ્ર પાસે વધારે સત્તાઓ છે. જે મેં તમને એક્ઝામ્પલ આપી મેં પણ સમજાવ્યું કે ડિફેન્સ ઉપર કાયદો બનાવવાની સત્તા તો કેન્દ્ર સરકાર. પછી ઇન્ટરનેશનલ રિલેશન તો એ કેન્દ્ર સરકાર પાસે હશે. સંવિધાનમાં સંશોધન કોણ કરે છે તો એ કેન્દ્ર સરકાર કરશે. કટોકટી કોણ જાહેર કરશે તો એ કેન્દ્ર સરકાર કરશે. એટલે કે અમુક સત્તાઓ એવી છે કે જે કેન્દ્ર સરકાર પાસે વધારે સત્તાઓ આપવામાં આવી છે. રાજ્યોની સ્વતંત્રતા કેન્દ્ર પર આધાર રાખે છે. મેં હમણાં તમને કીધું કે સંસદ જે છે એ રાજ્યના નામ અને તેની સીમામાં પરિવર્તન કરી શકે. એનો મતલબ કે કોઈ પણ રાજ્યના નામમાં પરિવર્તન કરવું છે અથવા સીમામાં પરિવર્તન કરવું છે તો સંસદ પાસે સત્તા છે. તો હાલમાં તમે જોયું હશે કે જમ્મુ કાશ્મીર જે છે એને રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો. તો આ તમારી સામે બેસ્ટ એક્ઝામ્પલ છે હાલનું જ કે જમ્મુ કાશ્મીર જે છે એને રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો. અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા તો 2 કેન્દ્ર શાસિત પ્રદેશ. એકને આપણે કીધું લદ્દાખ અને બીજું આપણે કીધું જમ્મુ કાશ્મીર. તો એ સંસદ પાસે સત્તા છે એટલે કે કોઈ પણ રાજ્ય સ્વતંત્ર છે પણ સંસદ એમાં પરિવર્તન કરી શકે. જેમ કે ગુજરાત છે તો એવું બની શકે કે ભવિષ્યમાં ગુજરાત અને સૌરાષ્ટ્રને 2 ભાગમાં વિભાજિત કરી નાખે. તો આ સત્તા જે છે એ સંસદ પાસે છે. તો એનું એકાત્મક લક્ષણ છે કે રાજ્યોની સ્વતંત્રતા કેન્દ્ર ઉપર આધાર રાખે છે. સંવિધાનમાં સંશોધનની સત્તા, જેમ કે સંવિધાનમાં સંશોધન મિત્રો કોણ કરી શકે તો કેન્દ્ર સરકાર. હવે આ પ્રશ્ન તમારી પ્રિલિમ એક્ઝામમાં બને કે સંવિધાનમાં સંશોધન કરવાની સત્તા કોની પાસે છે તો ખાલી કેન્દ્ર સરકાર પાસે છે. અને એ કયું લક્ષણ ગણાય? એકાત્મક લક્ષણ ગણાય. આપાતકાલીન વ્યવસ્થા એટલે કે કટોકટી જાહેર કોણ કરશે તો કેન્દ્ર સરકાર. કટોકટી સમાપ્ત કોણ કરશે તો પણ કેન્દ્ર સરકાર. એટલે કે કટોકટી સંબંધિત બધી સત્તા કોની પાસે છે તો કેન્દ્ર સરકાર પાસે છે. એકલ નાગરિકતા તો મિત્ર નાગરિકતા આપવાનો અધિકાર અને રદ કરવાનો અધિકાર તો એ પણ કેન્દ્ર પાસે. જેમ કે તમે હાલમાં જોયું CAA અને CAB. CA અને CAB શું હતું તો કાલે મેં તમને બિલ અને એક્ટ જે છે એ આગળના લેક્ચરમાં સમજાવી દીધા કે બિલ કોને કહેવાય ને એક્ટ કોને કહેવાય. તો એ લેક્ચર તમે જોશો તો સમજી જશો કે બિલ એટલે શું ને એક્ટ એટલે શું. બિલના પ્રકારોની ચર્ચા કરી, રાષ્ટ્રપતિના વિટો પાવરની ચર્ચા કરી, બિલ ઉપર મંજૂરીની ચર્ચા કરી. 5-6 ચેપ્ટરની અમે તમારી સાથે ચર્ચા કરી દીધી જ્યાં તમે કન્ફ્યુઝ થતા હતા. તો એ લેક્ચર પણ જે છે એક વખત જોઈ લેજો એટલે તમે બિલ અને એક્ટ સમજી જશો. તો અહીંયા શું છે સિટીઝન અમેન્ડમેન્ટ બિલ અને આને શું કીધું સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ. તો બિલ અને એક્ટ એમાં શું ફરક પડ્યો એ તમે આના પહેલાના લેક્ચરમાં જોશો તો સમજી જશો. તો મિત્રો તમને ખ્યાલ છે કે નાગરિકતા આપવાનો અને રદ કરવાનો અધિકાર પણ કેન્દ્ર સરકાર પાસે. જેમ કે આ CA મુજબ કેન્દ્ર સરકારે શું કર્યું તો જે માઇનોરિટીઝ હતા જે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જે શીખ, બૌદ્ધ, જૈન એ બધા હિન્દુઓ જે માઇનોરિટી ઉપર જે અત્યાચાર કરવામાં આવતો હતો તેને ભારતની નેશનલ સિટીઝનશીપ આપવાની વાત કરવામાં આવી હતી. તો એ કેન્દ્ર પાસેથી કોઈ સુઝાવ માંગ્યા નહીં. રાજ્ય સરકાર પાસે સુઝાવ માંગ્યા તો નહીં માંગ્યા. રાજ્ય સરકારને એ બાબતે કોઈ હસ્તક્ષેપ કરવાની સત્તા હતી તો નથી સત્તા. તો આ એકાત્મક નાગરિકતા કયા લક્ષણ કહેવાય બંધારણનું તો એ એકાત્મક લક્ષણ ગણી શકાય. એના પછી છે તમારું એકાત્મક લક્ષણમાં છે 6થું લક્ષણ છે અખિલ ભારતીય સેવાઓ. જેમ કે સેવામાં 2 પ્રકારની સેવા, એક કેન્દ્રીય સેવા અને એક અખિલ ભારતીય સેવા. મિત્રો અખિલ ભારતીય સેવા કેટલી તો ટોટલ 3 સેવા. એક IAS, IFS, IFOS એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. મિત્રો ફોરેન સર્વિસ નહીં, ફોરેસ્ટ જંગલ ભારતીય વન સેવા. તો આ 3 જે છે એ 3 તમારી કહેવાય અખિલ ભારતીય સેવા. તો આ પ્રશ્ન તમારો પ્રિલિમમાં બન્યો અને ધામધૂમથી આ પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કઈ અખિલ ભારતીય સેવા છે, નીચેનામાંથી કઈ કેન્દ્રીય સેવા છે. તો મિત્રો આ 3 અખિલ ભારતીય સેવા આને બાદ કરતા કોઈ પણ સેવા તમને પૂછે તો એ બધી તમારે કેન્દ્રીય સેવામાં ટીક કરી દેવાનું. તો અખિલ ભારતીય સેવામાં ટોટલ આ 3. તો મિત્રો તમને ખ્યાલ જ છે કે કેન્દ્રીય સેવા કે અખિલ ભારતીય સેવાની ભરતી કોણ કરે છે તો એ કેન્દ્ર સરકાર. જેમ કે UPSC ની એક્ઝામ લેશે, NDA ની એક્ઝામ લેશે, CDS ની એક્ઝામ લેશે. તો ભરતી સંબંધી બધા નિર્ણયો જે છે એ કેન્દ્ર સરકાર જ હોય. કયું કેડર ફાળવવામાં આવશે, કઈ પોસ્ટ ફાળવવામાં આવશે, કેટલું રિઝર્વેશન રાખવામાં આવશે, બધી સત્તા કોની પાસે છે તો એ કેન્દ્ર પાસે છે. માટે એ કેન્દ્રીય અને અખિલ ભારતીય સેવાની પરીક્ષાથી નિમણૂકથી લઈ અને બધી પ્રક્રિયા કોના અંતર્ગત આવે તો કેન્દ્ર સરકારમાં. માટે આ કેવું લક્ષણ થયું તો આ તમારું એકાત્મક લક્ષણ થયું. એક જ ઓડિટ સંસ્થા, જેમ કે ઓડિટ માટેની સંસ્થા કઈ છે તો કેગ, કમ્પટ્રોલર અને ઓડિટર જનરલ અથવા ગુજરાતીમાં કહેવાય નિયંત્રક અને મહાલેખા પરીક્ષક.
કંટ્રોલર અને ઓડિટર જનરલ અથવા નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. તો કેન્દ્ર અને રાજ્ય સરકારના ખાતાઓનું ઓડિટ કોણ કરે છે? તો એ એક જ છે, CAG. રાજ્ય સરકારના ખાતાઓનું ઓડિટ કરવા માટેની કોઈ પણ સંસ્થા નથી. તો એ કેન્દ્ર સરકારના નીતિ નિયમ અને માર્ગદર્શન મુજબ જ રાજ્ય સરકાર જે છે એના ખાતાનું પણ ઓડિટ કરે છે. એટલે આ તમારું એકાત્મક શાસન વ્યવસ્થાના લક્ષણો ગણી શકાય. રાજ્યપાલની નિમણૂક, જેમ કે મિત્રો હાલમાં આ બહુ ચર્ચામાં છે. હાલમાં તમે જોશો તો પશ્ચિમ બંગાળના સંદર્ભમાં જે છે એ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. તો રાજ્યપાલની નિમણૂક જે છે એ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. રાજ્યપાલની નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે છે. હવે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે એ બાબતે એને બીજા કોઈ સાથે સલાહ કરવી જરૂરી નથી. એ વાત અલગ છે કે રાષ્ટ્રપતિ જે છે એ વડાપ્રધાન સાથે સલાહ મશવરા કરશે. વડાપ્રધાન સાથે સલાહ કરશે અને રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ લઈ અને પછી રાજ્યપાલની નિમણૂક કરતા હોય છે. પણ સલાહ માનવી એવું કોઈ બંધારણમાં ઉલ્લેખ નથી કે એને સલાહ માનવી જ પડશે. એટલે કે રાજ્યપાલની નિમણૂક બાબતે રાષ્ટ્રપતિની જે સ્વતંત્રતા છે તો એ એકાત્મક શાસનના લક્ષણમાં આવી શકે છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે રાજ્યમાં અલગ સરકાર હોય, કેન્દ્રમાં અલગ સરકાર હોય. તો કેન્દ્ર જે રાજ્યપાલની નિમણૂક કરતા હોય છે તો એ રાજ્યપાલ જે છે એ રાજ્ય સરકારના કાર્યમાં હસ્તક્ષેપ કરતા હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને એના પેલાના જે રાજ્યપાલ હતા તો બંને વચ્ચે જે છે મતભેદ રહેતા જ. હાલમાં પણ પશ્ચિમ બંગાળમાં એ જ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનું શાસન, કેન્દ્ર સરકારમાં બીજેપીનું. હવે રાષ્ટ્રપતિએ જે રાજ્યપાલ નિમણૂક કર્યા છે તો એ મમતા બેનર્જી અથવા પશ્ચિમ બંગાળના કાર્યમાં હસ્તક્ષેપ કરતા હોય છે. તો ઘણી વખત આ મુદ્દો જે છે એ બનતો હોય છે. તો રાજ્યપાલની નિમણૂક કરવાની જે કેન્દ્ર પાસે જે સત્તા છે એ લક્ષણ પર તમારા ગણાશે એકાત્મક. તો મિત્રો આપણે અહીંયા 7-8 લક્ષણો તમારા સંઘીય વ્યવસ્થાના પણ જોયા અને 5-6 લક્ષણો તમારા એકાત્મક વ્યવસ્થાના પણ જોયા. તમારે આ ટોટલી એક્સપ્લેનેશન સાથે મેન્સમાં આન્સર લખવો પડે. મેન્સમાં આન્સર કઈ રીતે લખવો તો એના વિશે પણ આપણે ચર્ચા કરશું. તમારા પ્રશ્ન વિશે વાત કરી કે મેં તમને કીધું હતું કે હું 2 પ્રશ્ન મૂકીશ. એક પ્રિલિમનો પ્રશ્ન હશે અને એક ક્વેશ્ચન તમારો મેન્સનો હશે, જેને મેન્સમાં હું તમને ફોર્મેટ પણ કહીશ તમને. તો પ્રિલિમમાં ક્વેશ્ચનમાં શું છે તો ખોટું વિધાન જણાવો. જીપીએસસી અત્યારે કન્ટિન્યુ આ ટ્રેન્ડ ઉપર છે. આ ટ્રેન્ડ યુપીએસસી નો છે. સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્ન મૂકવાના અને સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્નમાં થાય શું કે તમારો આખો કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ. કોન્સેપ્ટ આખો ક્લિયર હોય તો જ તમે સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્ન જે છે એને અટેમ્પ્ટ કરી શકો, ક્લિયર કરી શકો. જો તમને કોન્સેપ્ટમાં 50% ખબર છે તો તમે 2 સ્ટેટમેન્ટની અંદર અટકાઈ જવાના છો. તો આપણે આ ચેપ્ટરના સંદર્ભિત ક્વેશ્ચન જોઈએ. તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે ખોટું પૂછ્યું છે કે સાચું. તો ખોટું પૂછ્યું છે. આ ક્વેશ્ચન તમારે અટેમ્પ્ટ કરજો અને કોમેન્ટ બોક્સની અંદર તમે આન્સર મૂકજો કે શું આનો આન્સર આવે છે. તો સંસદ, સ્ટેટમેન્ટ પેલું શું છે કે સંસદ અને રાજ્યના નામમાં સીમામાં પરિવર્તન કરી શકે છે. સંસદ રાજ્યના નામ અને તેની સીમામાં પરિવર્તન કરી શકે. સ્ટેટમેન્ટ 2 એકલ નાગરિકતા એકાત્મક શાસનનું લક્ષણ છે. ત્રીજું રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ મુખ્યમંત્રીની સલાહ અનુસાર કરે છે. અને ચોથું કે ભારતનું સંઘાત્મક મોડેલ કેન્દ્ર પર આધારિત છે. તો આમાંથી તમારે શું જોવાનું છે તો તમારે ખોટું સ્ટેટમેન્ટ જોવાનું છે. તો ABCD અથવા 1 2 3 4 તો આ 4 માંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે એ તમારે જોવાનું છે. જો ક્વેશ્ચન વાંચ્યા પછી પણ તમે કન્ફ્યુઝ છો તો ફરીથી લેક્ચર જોવો, આખો લેક્ચર ફરીથી જો અને પછી તમે જો કે શું ક્વેશ્ચન જે છે આનો આન્સર શું આવશે તો તમે આન્સર કરજો. સેકન્ડ ક્વેશ્ચન મેં તમારો મૂક્યો છે મેન્સ એક્ઝામમાં કે ભારત રાજ્યોના સંઘનો બનેલો દેશ છે જેથી ભારતનું બંધારણ સંઘાત્મક છે. આ તમારો ક્વેશ્ચન કેટલા માર્કમાં થાય તો તમારો ક્વેશ્ચન 10 માર્ક્સમાં અને 200 શબ્દોમાં. જો શબ્દ બાબતે આના આગળના લેક્ચરમાં બી ચર્ચા કરી હતી કે શબ્દ કેમ ગણાશે તો શબ્દ તમારે ગણવાના નથી. શબ્દ માટે 2 વસ્તુ, તમે 2 બેંક પ્લેસ લ્યો, તમે 2 કોરા પેજ લ્યો અથવા એક જ કોરું પેજ આગળ અને પાછળ. 2 એટલે કે 2 ને 2 4 નહીં, એક કોરું પેજ લ્યો, આગળનું સ્લાઇડ અને પાછળની સ્લાઇડ, 2 આગળ પાછળ કોરા થઈ ગયા. હવે અહીંયા તમે જે છે એ ક્વેશ્ચન લખો છો. આ જીપીએસસી આ જ વસ્તુ આપે છે કે એક કોરું પેજ હશે, આગળ પાછળ બંને સાઈડ કોરા રહેશે. અહીંયા તમારો જે છે એ ક્વેશ્ચન લખો અને બાકીના આ જે છે એ તમારે અહીંયા આન્સર લખવાનું થશે. એટલે કે તમારા 2 કોરા પેજ, સિંગલ પેજ હોય તો આગળ પાછળ ને અલગ અલગ હોય તો 2 કોરા પેજ થશે અને તમારે અહીંયા એન્ડ સુધી અહીંયા આન્સર લખશો તો તમારા અક્ષર જો બહુ મોટા હશે ને તમે બહુ છૂટું છૂટું લખ્યું છે તો 160-70 શબ્દમાં થઈ જશે. તમારા અક્ષર બહુ ઝીણા છે તો તમારા 210-220 શબ્દ થશે. અને 10-20 શબ્દ જે છે એ કોઈ પણ જે પેપર ચેકર જે છે એ કોઈ ધ્યાનમાં એટલું લેતા પણ નથી. હા, પછી ઓવર શબ્દો જાય
તો એને ખબર પડી જાય, બહુ ઝીણા ઝીણા ને બહુ દબાવીને લખ્યું હોય કે 350 શબ્દ છે તો એને અંદાજો આવી જશે. પણ તમે ઓવરઓલ વ્યવસ્થિત રીતે લખવા જશો તો તમારા આ 2 પેજની અંદર તમારા 200 શબ્દની આસપાસ 5-10 પ્લસ માઇનસ થઈ શકે છે. તો આ તમારા ત્યાં 200 શબ્દ, એટલે પેલા તમારું એક કન્ફ્યુઝન કે સાહેબ શબ્દો ગણવા કેમ, તો ગણવાની જરૂર નથી, આ રીતે તમારા શબ્દ થશે. હવે માર્ક્સ છે તમારા 10 માર્ક્સ. સામાન્ય રીતે જીપીએસસીમાં તમે બહુ સ્ટાન્ડર્ડ લેવલે ક્વેશ્ચન લખો કે બંધારણની જોગવાઈ બધું કરીને તો તમને જે છે એ 6 અથવા 6.5 માર્ક સુધી તમે ખેંચી શકો છો. બહુમાં બહુ તમે લખો કે તમારા અક્ષર સારા, પ્રેઝન્ટેશન સારી, તો 7 માર્ક. આનાથી ઉપર માર્ક્સ જે છે એ આવા બહુમાં બહુ અઘરા છે, રેર ઓફ ધી રેર કેસમાં આવે છે. અને એવરેજ માર્ક કેટલા છે? તો 3 થી 3.5 માર્ક તમારા એવરેજ હોય, એટલે કે તમે વ્યવસ્થિત કંઈક લખી આવ્યો હોય, એકાદી બંધારણનો ઉલ્લેખ કર્યો હોય ને 2-4 વસ્તુ કંઈક ટોપિક રિલેટેડ લખ્યું હોય તો 2-3 માર્ક્સ તમને મળી જાય. આ તમારા એવરેજ માર્ક છે. હવે તમે જો એવરેજ માર્ક લઈને આવો તો થાય શું કે જે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન જે લખ્યો છે એનાથી તમે 3 થી 3.5 માર્ક કપાવો છો. હવે ટોટલ તમારા 15 ક્વેશ્ચન હોય, જીએસ ની અંદર તમારા 15 ક્વેશ્ચન થાય તો 15 તેરી 45. તમે એક જ પેપરની અંદર 40-45 માર્કનો ગેપ છે જે તમે કાપી જ નથી શકવાના. તો અહીંયા તમારે કેવું છે કે એવરેજ માર્ક તો પકડવા જ પડશે, પણ તમારે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન લખી અને 6-6.5 માર્ક સુધી લઈ જવું પડશે. અને આવા જો તમે સ્ટાન્ડર્ડ ક્વેશ્ચનમાં 6-7 ક્વેશ્ચનની સ્ટાન્ડર્ડ લેવલ સુધી લઈ જાઓ ને તો તમારું એક પેપર જે છે ને એનું એવરેજ આવી જાય કે તમે 6 થી 7 ક્વેશ્ચન જે છે એ તમે 6-6.5 માર્ક સુધી લઈ ગયા તો કેટલા, તો તમારા 35 થી 40 માર્ક અહીંયા થઈ ગયા. અને બાકીના ક્વેશ્ચન તમે એવરેજ માર્ક લઈને આવ્યા કે બાકીના કેટલા ક્વેશ્ચન બચ્યા કે 7 ક્વેશ્ચનમાં આવ્યા અને બાકીના 7 ક્વેશ્ચન બચ્યા. હવે એમાં તમે જો એવરેજ માર્ક લઈને આવો છો 3, 3.5, 4 માં 3, 3.5 માર્ક, તો 25 માર્ક એમાં થઈ જાય ને 40 માર્ક આમાં, તો તમારે 65 થી 70 માર્ક જીએસ ની અંદર સારા કહી શકાય. જીપીએસસીમાં એવું નથી, 70, 72, 75 માર્કે જીએસમાં આવે છે, પણ 65 થી 70 માર્કે તમારા જીએસમાં જે છે એ સારો સ્કોર ગણી શકાય તમારો. તો એના માટે તમારે એક ફોર્મેટ મુજબ લખવું પડે. તમને જે સ્કૂલ કોલેજમાં આપણે ઈચ્છા થઈ એ મુજબ લખો તો ના માર્ક્સ મળે તમને. એક પ્રોપર ફોર્મેટ હોવું જોઈએ. એ ફોર્મેટ કેમ ફાવશે? તમે રિટર્ન પ્રેક્ટિસ કરશો તો જ તમારું એ ફોર્મેટ ફાવશે. જેમ કે આજે મેં તમને સમજાવી દીધું, આના અગાઉના લેક્ચરમાં પણ મેં તમને ક્વેશ્ચન સમજાવ્યો હતો, તો એ હું સમજાવું છું ને તમે સાંભળી લીધું તો એ ફોર્મેટ ના બને. એને ફોલો કરો, 2, 4, 5, 10, 15, 20 ક્વેશ્ચન લખો. તમે શરૂઆતમાં ભૂલે પડશે, પણ ધીમે ધીમે તમારી ગ્રીપ આવતી જશે અને તમારી સ્પીડ થતી જશે. કારણ કે અહીંયા જે તમારા 15 ક્વેશ્ચન જે છે તેની સામે તમારી પાસે ટાઈમ કેટલો છે? તો તમારી પાસે ટાઈમ 3 કલાકનો જ છે. 3 કલાક એટલે કેટલી? 180 મિનિટ. 180 મિનિટ એટલે કે 15 ક્વેશ્ચન ગુણ્યા એક ક્વેશ્ચનની 12 મિનિટ એટલે તમારા 180 મિનિટ થઈ ગઈ. એટલે કે તમે એક ક્વેશ્ચન તમારે 12 થી 13 મિનિટની અંદર પૂરો કરવાનો છે. તો તમારે એક ફોર્મેટ બનાવવાનું છે, વ્યવસ્થિત લખવાનું છે, ડિટેલ ઉમેરવાની છે અને 12 મિનિટમાં ક્વેશ્ચન પૂરો કરવાનો છે. તો આ બધી વસ્તુ જો તમે એમ સમજતા હો કે હું જે ડાયરેક્ટ ફર્સ્ટ ટાઈમ મેન્સમાં બેસીશ અને લખી નાખીશ, તો એ વસ્તુ મિત્રો અશક્ય વસ્તુ છે, અઘરી વસ્તુ છે. અત્યારથી પ્રેક્ટિસ કરો તો તમારી 4-6 મહિના પછી જે મેન્સ એક્ઝામ આવશે તો એ મેન્સ એક્ઝામ માટે તમે તૈયાર થઈ જશો. પ્રિલિમ એક્ઝામને પણ એટલો ટાઈમ આપવો જરૂરી છે. તો આમાં શું કીધું છે કે ભારત રાજ્યોના સંઘનો બનેલો દેશ છે, જેથી ભારતનું બંધારણ સંઘાત્મક છે. હવે તમારે એની પૂર્વ ભૂમિકા બાંધવી પડે. પૂર્વ ભૂમિકામાં શું આવે? તો મેં તમને વાત કરી હતી કે સંઘાત્મક શાસન વ્યવસ્થા અને એકાત્મક શાસન વ્યવસ્થા. તો તમારે એ લખવું પડે કે વિશ્વમાં હવે 2 પ્રકારની શાસન વ્યવસ્થા. સંઘાત્મક શાસન વ્યવસ્થા આને કહેવાય, એકાત્મક શાસન વ્યવસ્થા આને કહેવાય. પછી એક્ઝામ્પલ આપો કે ચીન જે છે એકાત્મક શાસન વ્યવસ્થા ઉપર છે. પછી સંઘાત્મક શાસનના લક્ષણોમાં તો ઉપર તમારે લખવું પડે કે ભારત જે છે એ કેનેડાઈ મોડેલ આધારિત સંઘાત્મક શાસન વ્યવસ્થા છે, જેમાં કેન્દ્ર પાસે વિશિષ્ટ સત્તાઓ છે, પણ સાથે રાજ્ય જે છે એને પણ સત્તાઓનું વિભાજન કરી દેવામાં આવ્યું છે. બંધારણની અનુસૂચિ 7 ની અંદર જે છે એ સંઘાત્મક શાસનનો લક્ષણો દર્શાવ્યા છે. પછી તમારે આ લક્ષણો દર્શાવવા પડે. લક્ષણોમાં તમે શું દર્શાવી શકો? તો લક્ષણોમાં જે આપણે ચર્ચા કરી કે સંઘાત્મક શાસનના લક્ષણ કયા કયા હતા, તો સ્વતંત્ર ન્યાયપાલિકા છે, લેખિત બંધારણ છે, પછી બંધારણ પરિવર્તનશીલ છે પણ કઠિન છે. તો આ તમારા લક્ષણો દર્શાવવા પડે. એની સાથે તમારે એકાત્મકના પોઈન્ટે લખવા પડે, કેમ કે અહીંયા સંઘાત્મક પૂછ્યું છે, પણ તમે સંઘાત્મકમાં કયો જ છો ને કે કેન્દ્ર સરકાર વિશિષ્ટ સત્તાઓ છે. તો કેન્દ્ર સરકાર પાસે અમુક જે વધારાની સત્તાઓ તમારે લખવી તો પડે જ. કેન્દ્ર સરકાર પાસે જે વધારાની સત્તાઓ લખવી પડે, કારણ કે આપણે શું કીધું કે કેનેડાઈ મોડેલ વાળું. તો તમારે હેડિંગ ઉપર ટાઇટલ મૂકવું પડે કે બંધારણની અંદર અમુક કેન્દ્ર સરકાર પાસે વિશિષ્ટ સત્તાઓ છે જે બંધારણના એકાત્મક લક્ષણો પણ ગણવામાં આવે છે. તો તમારે 4-5 પોઈન્ટ એમાં લખવા પડે.
પોઈન્ટ લખી એને ડિટેલમાં એક્સપ્લેન કરવું પડે અને પછી તમારે જે છે એ બંધારણની જોગવાઈઓ પણ આવવી પડે કે બંધારણના અનુચ્છેદ 1 ની અંદર ઉલ્લેખ કર્યો છે, ભાગ અનુસૂચિ 7 ની અંદર જે છે એ સત્તાઓનો વિભાજન માટેની 3 અનુસૂચિ છે, તો એ તમારી બંધારણની જોગવાઈ થઈ અને અંતે તમારે જે છે એ આન્સર તમારો પૂરો કરવાનો આવે. પૂરો કરવાની અંદર તમારે 3-4 લાઈન લખવી પડે કે લોકતંત્ર દેશ માટે સંઘાત્મક શાસન વ્યવસ્થા જરૂરી છે, એ રીતે તમારે 3-4 પોઈન્ટનો ઉલ્લેખ કરવો પડે અને આ તમારો એક ફોર્મેટ બને. તો ફોર્મેટમાં તમારી સામે મેં બેઝિક વસ્તુ લખી દીધી છે કે તમારે પહેલા શું લખવાનું, સેકન્ડ શું લખવાનું, થર્ડ શું લખવાનું. તમે પ્રેક્ટિસ કરશો તો 100% તમે લખી શકશો. જ્યાં સુધી પ્રેક્ટિસ જ નહીં કરો ત્યાં સુધી કોઈને આવડવાનું જ નથી અને કોઈ પણ વ્યક્તિ શીખીને આવતો નથી. આજે હું છે કે તમે, આજે મેં પણ મેન્સ એક્ઝામ આપી છે, ઇન્ટરવ્યુ આપ્યા છે, તો એ બધી વસ્તુ હું ખુદ પણ જે છે એ શીખો છું. તો તમારે પણ લખવું પડશે ને લખશો તો જ તમે મેન્સનો આન્સર જે છે એ શીખી શકશો. ને પ્રિલિમ માટે પણ તમને મોડેલ પેપર મેક્સિમમ તમારે જે છે એ મોડેલ પેપરને અટેમ્પ્ટ કરવા પડશે, તો પ્રિલિમ એક્ઝામના સંદર્ભમાં બી તમને ખ્યાલ આવશે. તો આજે આપણે આ સેકન્ડ લેક્ચર હતો સંઘાત્મક શાસન વ્યવસ્થા, પ્રિલિમ અને મેન્સ બંનેની આપણે વાત કરી. તો આઈ હોપ કે તમે સમજી જશો અને આ રીતે જ ફરીથી આપણે એક નવા લેક્ચર સાથે મળશું. ધન્યવાદ.